દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજ રોજ બુધવાર તારીખ 22/4/2026 ના દિવસે શ્રી દીપેશ્વરી માતાજીનો 39મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। આ આયોજન શ્રી દીપેશ્વરી વહીવટી સેવા મંડળ, શ્રી દીપેશ્વરી વિશામા ગ્રુપ તથા ગ્રામજનોના સહકારથી કરવામાં આવ્યું હતું। પ્રસંગ નિમિત્તે 52 ગજની ધજાનું આરોહણ તથા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે હવન યોજાયો હતો। પ્રસાદનું વિતરણ શરૂ થયું હતું। બપોરે લાઈવ ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। ડીજેના તાલે માતાજીના ગુણગાન સાથે ભક્તો આનંદપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય તથા ઉષ્માભર્યું બન્યું હતું। ઉંટરડા હાઈવેથી દીપેશ્વરી મંદિર સુધી રસના અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે લોકો સેવા એ જ પ્રભુ સેવાના સુંદર સંદેશને ઉજાગર કરતું હતું। લોકોના સહકારથી 52 ગજની ધજા સાથે હાઈવે સુધી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાઈઓ બહેનો, નાના બાળકો તથા વડીલો સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગુલાલના રંગે રંગાઈ આનંદ માણ્યો। રિપોર્ટર રણજીતસિંહ ચૌહાણ, બાયડ।